ખેડબ્રહ્મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યોતિ શાળા કેમ્પસમાં કરવામાં આવી હતી। આ ગણતંત્ર દિવસે શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નોકરી કરતા ભવાનસિંહ વાઘેલા અને યોગિનીબેન ભટ્ટના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારતની આન બાન શાન સમા તિરંગાને લહેરાવી શ્રી જ્યોતિ પરિવારજનોએ સન્માનભેર સલામી આપી હતી। ભવાનસિંહ જે વાઘેલા એ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરી ગણતંત્ર દિવસના મહાપર્વ પર આઝાદીની ગૌરવ ગાથા રજૂ કરી શાળાના વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે શુભ સંદેશ પાઠવ્યો હતો। યોગિનીબેન ભટ્ટે પણ વીર શહીદોને યાદ કરી આપણને મળેલી મહામૂલી આઝાદીને સાચી રાખવા તન મન ધનથી દેશને સમર્પિત થવાની વાત કરી હતી। શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે સમગ્ર શાળા પરિવારને ગણતંત્રની શુભકામનાઓ પાઠવી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રમુખ જેઠાભાઈ કે પટેલ, મંત્રી રાજાભાઈ પટેલ, આચાર્ય સુરેશભાઈ પટેલ, ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર, શ્રી જ્યોતિ વિદ્યાલય શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ પ્રાંત નિમેશભાઈ પટેલના વરદ હસ્તે દામાવાસ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા તાલુકાના તમામ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઈડર કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા।